ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સતત બીજા વર્ષે ફ્લાવર શોનું આયોજન રદ કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાએ ગયા વર્ષે અંતિમ ઘડીએ ફ્લાવર શો પડતો મૂક્યા બાદ આ વર્ષે પણ ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં સેક્ટર 1 અને સરિતા ઉદ્યાન ખાતે આયોજનની તૈયારીઓ શરૂ કરી હતી, પરંતુ તે નિષ્ફળ રહી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસના જણાવ્યા અનુસાર હાલના તબક્કે આયોજન અનિશ્ચિત છે અને અમદાવાદ ફ્લાવર શો યોજાતો હોવાથી ગાંધીનગરમાં અલગથી આયોજનની ખાસ જરૂરિયાત જણાતી નથી। આ નિર્ણયથી ગાંધીનગરના નાગરિકોમાં નિરાશા જોવા મળી છે। લતીફ જેવા ગુંડાઓ જેલમાંથી બેસીને ઇલેક્શન જીતી જતા હતા અને દારૂનો વેપાર કરતા હતા। ભય, ભ્રષ્ટાચાર અને અરાજકતા જેવા ભવ્ય ભૂતકાળ ધરાવતી કોંગ્રેસના સમયની આ વાતોના આજના માનનીય ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી, જે પોતાની વામપંથી વિચારધારા માટે પંકાયેલા છે અને એ કદાચ ગુજરાતના મોડલને સમજી નથી શક્યા કે ગુજરાતની જનતા જનાર્દન એ હંમેશા પ્રગતિશીલ રહી છે અને ગુજરાત એ પ્રગતિશીલ વિચારધારાવાળું એક રાજ્ય છે। તો આ વામપંથી વિચારધારાને પ્રોત્સાહિત કરતા ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીજીએ લતીફના ગેંગવોરથી, દારૂથી લઈને ભય, ભ્રષ્ટાચાર, અરાજકતાવાળો જે ભવ્ય ભૂતકાળ જે કોંગ્રેસ પાર્ટીનો છે એના વિશે કોઈ ચિંતન મનન કર્યું નથી અને સાર્વજનિક જીવનમાં જે પ્રમાણે વાણી અને વ્યવહાર હોવો જોઈએ એક ધારાસભ્યનો, પછી એવું ના કહેવાનું હોય કે પેલો આવું બોલ્યો તો એટલે હું આવું બોલ્યો છું। આપણે આપણા માટે જવાબદાર છે, આપણું વર્તન આપણા માટે જવાબદાર છે અને એટલા માટે લોકોએ ચૂંટીને સાર્વજનિક જીવનમાં આપને મોકલ્યા છે। આપણે બધા જ લોકો જ્યારે સાર્વજનિક જીવનમાં છે તો આપણે બધાએ વાણીની જે મર્યાદા છે એનું પાલન કરવું છે। એની સાથે જો કોઈ પણ પ્રશ્ન હોય તો અમે લોકોએ અગાઉ પણ કહ્યું છે કે એમની પાસે વિશેષ અધિકાર છે, એ જઈને મુખ્યપ્રધાનને રજૂઆત કરી શકે છે। મુખ્યપ્રધાન સાથે બેસીને, રાજ્યના ગૃહમંત્રી સાથે બેસીને કોઈ પ્રશ્નો હોય તો એનો ઉકેલ લાવી શકે છે, પરંતુ એ બધું ન કરતા જે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાની પાર્ટીનો ભવ્ય ભૂતકાળ બાજુમાં મૂકીને અત્યારે જે પ્રમાણેના આક્ષેપો કરી રહ્યા છે, સતત ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પોતાને લોકપ્રિય રાખવા માટેના આ ખોખલા પ્રયત્નો છે। એની જગ્યાએ જે વિધાનસભાથી લોકોએ આપને મત આપ્યા છે એ વિધાનસભાની અંદર સરકારના ને આપે કયા વિકાસના કામો કરેલા છે અને એ જ્યાં જનતાને શું જરૂર છે, મને લાગે છે એક ચૂંટાયેલા ધારાસભ્યની આપણે એક જવાબદેહી છે એ એમણે પૂરી કરવી જોઈએ અને જે ભવ્ય કોંગ્રેસનું ભૂતકાળ છે ને જે ભવ્ય ભૂતકાળના કોંગ્રેસ પાર્ટીના આપ નેતા છો એ આપણે ના ભૂલવું જોઈએ। છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસે હારવાનો વિક્રમ કર્યો છે। ગુજરાત કોંગ્રેસ પણ અસ્તિત્વના અસ્તા ચડે છે। એવા સંજોગોમાં સત્તાભૂખી કોંગ્રેસ અને એના નેતાઓ, પ્રવક્તાઓ માન્ય વડાપ્રધાનની જે ગરિમા છે પદની, એને પણ ધ્યાન રાખ્યા સિવાય એ અનાપ શનાપ નિવેદન કરે છે। આ માત્ર વડાપ્રધાનનું નહીં, સમગ્ર ભારત વર્ષનું અપમાન છે, ભારતની અસ્મિતાનું અપમાન છે। દેશની જનતા જેમણે ભારતને વિશ્વના ફલક પર અગ્રીમ હરોળમાં મૂક્યું છે, સતત ઝડપથી વિકસતું અર્થતંત્ર બનાવ્યું છે, વિશ્વના ફલક પર ભારત અને ભાજપની જે પ્રતિષ્ઠા વધી છે, એવા વડાપ્રધાનને વાણીવિલાસ કરીને વડાપ્રધાન પદની મર્યાદાને શોભે નહીં એ પ્રમાણેના નિવેદનો છે અને સખત શબ્દોમાં વખોડું છું અને દેશની જનતાને નમ્ર નિવેદન કરું છું કે આપે છેલ્લા દાયકામાં ભારત વર્ષનો જે વિકાસ જોયો છે, ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં જે આપણે હરણફાળ ભરી રહ્યા છે, ત્યારે આવા લોકોના નિવેદનના લેખાજોખા કરજો અને એને જડબાતોડ જવાબ આપજો એવી વિનંતી કરું છું।